ગુડ મોર્નિંગ મિત્રો, સવારમાં સવાર પડી જાય. આપણે આવીએ દુકાન જઈને ચકલા માટે લેતા આવ્યા. ચકલા મેં સેવ. હવે જઈએ આપણી દુકાન. તો દુકાને થોડું બધું કોમ પતાવીને નીકળી જાય. આપણે મુકેશ્વર જવા. મુકેશ્વર થોડું કોમ છે તો ચલો મુકેશ્વર જતા જઈએ. તો મુકેશ્વર જવા નીકળી જઈએ આપણે. આ છે મુકેશ્વરની નદીની નહેર. તો મિત્રો આપણે જોતા આવી જાય મુકેશ્વર ડેમના રપટ ઉપર. સામે તમે જોવો મુકેશ્વર ડેમના ગેટ્સ જે ચોમાસામાં જ ખુલ્લું, બાકી આમ ના ખુલ્લું. તો મિત્રો આપણે મુકેશ્વરનું કોમ પતાવીને આવી ગયા. પાછા આપણે જવાનું છે આપણી દુકાન આવી ગયા. તો મિત્રો આપણે બેઠા હતા ને મહેશભાઈ આવ્યા. શું કરું મહેશભાઈ તમારે? બાલ કપાય. બીજું ડાય ફૂલ સર્વિસ. તારો મહેશભાઈ બાલ દાઢી કરી દઈએ અને કલર નાખવાનો બ્લેક નાખવાનો કે લાલ? બ્લેક. હા તો મહેશભાઈનું કામ કરી દઈએ આપણે. તો મિત્રો આપણે આ સુજલભાઈ રહ્યા એ રહ્યા અમદાવાદ ગયા હતા. બોલો સુજલભાઈ, જઈને આયા? સુખ શાંતિ. તો ચલો ભાઈ, સુજલભાઈ અમદાવાદ ગયા હતા તે જઈને આયા. શિકાર શું કરવા ગયા હતા? ફરવા ગયા હતા કે રખડવા ગયા હતા? કોઈ ખબર છે ને? તો મિત્રો તમે જોઈ શકો છો આવા એરિયામાં અમે રહીએ છીએ. તો મિત્રો આપણે બેઠા હતા ને હરીબા હાકરિયા ચણાવાળા આવ્યા છે. તો જઈએ પૂછીએ શું કરવું. તો મિત્રો હરીબા હાકરિયા વાળા લાયા છે હાકરિયા ચણા. બરોબર. બોલો હરીબા, શું કરવું તમારે? દાઢી કરવી બા? તો મિત્રો આપણે હરીબાની દાઢી કરી દીધી. હરીબા જોવું છે કે સારી લાગે ખરાબ લાગે તો રાખી જ નહીં કોને. કમ્પ્લીટ બસ તાણ. મિત્રો હરીભાઈ દાઢી ના આલ્યા 20 રૂપિયા આપણે. મિત્રો ઉત્તરાયણના 10 દિવસ બાકી અને આ નિર્યો પતંગ ચગાવવા માંડ્યો. અત્યારે વહેલા ખેલાલોથી આવ્યો પતંગ ચગાવવા રહ્યો. એક પતંગ આ ચગ, એક પેલો ચગ. પહેલા ટ્રાય મારી ટ્રાય તો કઈ એક જગ્યાએ કરી શકતો. લા હું ચગાવું, લાય તારથી ની ચગાવ. ફાળી નોખે પહેલો પતંગ હતું. તો મિત્રો આપણે ચગાવીએ, એને નહીં આવતું ચગાવતા. લાય હું ચગાવું. તો મિત્રો આપણો પતંગ ચગાવ્યો હતો અને આ પતંગથી આપણો પતંગ કાપ્યો. ત્યાં છોકરો લૂંટીને આવ્યા. વિક્રમ અને રાધાને પતંગ જોયું મિત્રો કાપીનો હોય ને આપણને ખબર નથી બગા પેલા એટલે. હા તો મનો આવી ગયો છે કાલેડા જઈને. ચંદુકા કોઈ આવી ગયા? મનો આવી ગયો. આ કરો પતંગ લે આવું કરજે. શું લખ્યું? વિક્રમ રાધા. શું કાપી લે? આ કોણ ચગાવતું તું? એવું કાપ્યો ને? તો મિત્રો ઉત્તરાયણ ઉપર આરા 3 જણા જોવા મળશે પતંગ લૂંટવા માટે. મોટા લૂંટા અમારા ગામના. એવું તો તું તો મિત્રો વાગી ગયા શું 7:36 થઈ ગયા. આપણો દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો. તો આજે નીરવભાઈ શું ના તો આપણે જાતે જ વધારવી પડશે. તો મિત્રો આપણે દુકાન વધારી દીધી. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. જય માતાજી.